ભાવનગરના ધોલેરા હાઈવે પર આજરોજ રવિવાર વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર બંને બસ વચ્ચે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી જવા પામી હતી, ત્યારે આ અકસ્માતની ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ થઈ જવા પામી હતી। તો આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે આસપાસના લોકો મદદ દોડી આવ્યા હતા, જે બાદ આ ઘટનાની જાણ 108ને કરવામાં આવતા એમ્બ્યુલન્સે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ પણ સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।